હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સિવિલ ઈ લર્નિંગ. હવે આપણે સોઇલ મિકેનિક્સમાં જે લાસ્ટ ચેપ્ટર છે એટલે કે સોઇલ ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્સપ્લોરેશન એને રિલેટેડ MCQsના ક્વેશ્ચન, એના આન્સર અને એના શોર્ટ ડિસ્ક્રિપ્શન આ જે છે વિડીયો લેક્ચરમાં જોશું. સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં તો ચેપ્ટરનું નામ છે સોઇલ ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્સપ્લોરેશન. જોઈએ કેવી રીતે અને કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો પહેલા જ ક્વેશ્ચનની વાત કરી. ઇન્ફોર્મેશન કલેક્ટેડ ફ્રોમ સરફેસ એન્ડ બિલો ધી ગ્રાઉન્ડ એટ અ સાઇટ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ નોન એઝ. ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરો છો ક્યાંથી? તો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી, અને એના સરફેસ ઉપર અને એના સરફેસની નીચે પણ. બરાબર. તો આ જે છે ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરો છો, તો આખા ફિનોમિનાને શું કહેવામાં આવે છે? તો એ ફિનોમિનાને કહેવામાં આવે છે સાઇટ ઇન્વેસ્ટિગેશન. બરાબર. તો તમને કોઈ પૂછે કે સાઇટ ઇન્વેસ્ટિગેશન અને એક્સપ્લોરેશનમાં ફેર શું છે, ચેન્જ શું છે? તો સાઇટ ઇન્વેસ્ટિગેશન એટલે તમને આઈડિયા આવી ગયો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થતાં પહેલાં તમારે ગ્રાઉન્ડ લેવલ અને ગ્રાઉન્ડ લેવલની નીચેની જે બધી વસ્તુઓ છે એના વિશે ખાલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. તો એ ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ ગઈ. તો જે કલેક્ટેડ ઇન્ફોર્મેશન છે એના કારણે તમારે એનું પ્રોફાઇલ ડિટરમાઇન કરવાનું છે કે સોઇલનો પ્રોફાઇલ કેવો છે, સોઇલનો નેચર કેવો છે, વોટર ટેબલ ક્યાં આવેલું છે, સોઇલ સેમ્પલ લેવાના છે અને એના ટેસ્ટ કરવાના છે. કઈ જગ્યાએ ટેસ્ટ કરવાના છે? તો કે કાં તો તમે લેબોરેટરીમાં કરી શકો અને કાં તો ફિલ્ડમાં. ખાલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું કે તો એને સાઇટ ઇન્વેસ્ટિગેશન કહેવાય. કલેક્ટેડ ઇન્ફોર્મેશનનો તમે યુઝ કરો અને તમે ટેસ્ટ પિટ્સ તમે ખોદો, સેમ્પલ કલેક્ટ કરો, બરાબર, એનો નેચર ડિફાઇન કરો, ટોપોગ્રાફી ડિફાઇન કરો, તો એને સાઇટ એક્સપ્લોરેશન કહેવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ધ કોસ્ટ ઓફ સાઇટ ઇન્વેસ્ટિગેશન એન્ડ એક્સપ્લોરેશન ઇઝ અબાઉટ બ્લેન્ક ઓફ ધી ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટના કેટલા પર્સન્ટેજ તમે સાઇટ ઇન્વેસ્ટિગેશન અને એક્સપ્લોરેશનમાં સ્પેન્ડ કરો છો? તો કે અબાઉટ ઓનલી 1%. બટ 1% મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે 1% પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના 1% તમે સાઇટ ઇન્વેસ્ટિગેશન અને એક્સપ્લોરેશનમાં સ્પેન્ડ કરો છો. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. વિચ ઓફ ધ ફોલોઈંગ પર્પઝ ઇઝ ઇન્ક્લુડેડ ફોર સાઇટ એક્સપ્લોરેશન. સાઇટ એક્સપ્લોરેશન માટે નીચે આપેલા પર્પઝ પૈકી કયો પર્પઝ છે એ તમે સાઇટ એક્સપ્લોરેશનમાં જ કવર કરો છો? તો ડિટરમાઇન ધી સેફ બેરિંગ કેપેસિટી, ડિટરમાઇન ધી સેફ ડેપ્થ, પછી ટુ ગેટ ધી આઈડિયા ઓફ ફ્યુચર ક્વેશ્ચન ધેટ મે અરાઇઝ, અને ઓલ ઓફ ધી અબવ. તો સાઇટ એક્સપ્લોરેશનમાં પર્પઝમાં બાકી જે આપેલા છે એ ફોલોઈંગ બધાયનું ઇન્ક્લુડ થશે. તમારે એની સેફ ડેપ્થ ફાઇન્ડ કરવામાં પણ સાઇટ એક્સપ્લોરેશન કરવું પડે, પરફોર્મ. બેરિંગ કેપેસિટી માટે પણ તમારે સાઇટ એક્સપ્લોરેશન પરફોર્મ કરવું પડે, અને તમારે ફ્યુચરના કોઈ ક્વેશ્ચન જે અરાઇઝ થવાના હોય એને પણ પહેલેથી પ્રી ડિટરમાઇન કરવા માટે સાઇટ એક્સપ્લોરેશન કરવું પડે. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આવો છે, ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામ ઇઝ બ્લેન્ક. તો સબસોઇલ એક્સપ્લોરેશન જે પ્રોગ્રામ્સ છે એના સ્ટેજીસ હોય, બરાબર છે. તો એમાં ફર્સ્ટ સ્ટેજ છે એ ફર્સ્ટ સ્ટેજને શું કહેવામાં આવે છે? તો ફર્સ્ટ સ્ટેજને કહેવામાં આવે છે રેકોગ્નિશન. બરાબર. ફર્સ્ટ સ્ટેજને શું કહેવામાં આવે છે? રેકોગ્નિશન. સેકન્ડ સ્ટેજ છે એને કહેવાય પ્રિલિમિનરી એક્સપ્લોરેશન. ઘણીવાર આપણને છે ને આમાં એવું થઈ શકે કે ફર્સ્ટ સ્ટેજ છે તો પ્રિલિમિનરી જશે, બટ ના, પ્રિલિમિનરી એક્સપ્લોરેશન નથી, રેકોગ્નિશન છે. રેકોગ્નિશનમાં ખાલી સાઇટ ઉપર જઈ ઇન્જિનિયરને આજુબાજુની સાઇટને ખાલી સ્ટડી કરવાની હોય છે. પછી જે એક્ઝિસ્ટિંગ મેપ છે એ એક્ઝિસ્ટિંગ મેપથી આ સોઇલની નીચે, બરાબર, એક્ઝિસ્ટિંગ મેપ અવેલેબલ છે. તો ફોર એન એક્ઝામ્પલ એને આ સોઇલ ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું, તો આ સોઇલની નીચે કઈ પાઇપલાઇન પાસ થાય છે, બરાબર, આ સોઇલનું જે છે એનો પ્રોફાઇલ કેવો છે, પછી આ સોઇલમાં કયા ટાઈપની મિક્સચર છે, એ બધું એને રેકોગ્નિશનમાં કરવાનું હોય છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. થર્ડ, આનો જે છે પહેલાં એક વાત રહી ગઈ કહેવાની કે જે થર્ડ જે છે સ્ટેજ એને કહેવાય ડિટેલ એક્સપ્લોરેશન. પણ એ સ્મોલ સ્કેલના જે વર્ક છે એના માટે એ પરફોર્મ થતો નથી. સ્મોલ સ્કેલ વર્ક માટે એક રેકોગ્નિશન થશે અને એક પ્રિલિમિનરી એક્સપ્લોરેશન થશે. ડિટેલ જે છે એક્સપ્લોરેશન એ હેવી એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે એના માટે જ પરફોર્મ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેટર ઇઝ નોટ ડિટરમાઇન્ડ બાય પ્રિલિમિનરી એક્સપ્લોરેશન.
તો નીચે આપેલું જે મેટર છે એમાંથી કયું મેટર છે એ પ્રિલિમિનરી એક્સપ્લોરેશન દ્વારા આપણે ફાઇન્ડ કરતા નથી. તો પ્રિલિમિનરી એક્સપ્લોરેશન દ્વારા આપણે પહેલી વસ્તુ શું ફાઇન્ડ કરીએ છીએ તો કે ડેપ્થ અને વિડ્થ એ પ્રિલિમિનરી એક્સપ્લોરેશનથી ફાઇન્ડ થશે. વોટર ટેબલ પણ ફાઇન્ડ કરશું અને એરિયા કવર્ડ ઇન ધી હોરિઝોન્ટલ ડાયરેક્શન, આ બધી વસ્તુ આપણે પ્રિલિમિનરી એક્સપ્લોરેશનમાં ફાઇન્ડ કરશું. ટોપોગ્રાફી આપણે ફાઇન્ડ કરશું ને ટોપોગ્રાફી કેમાં ફાઇન્ડ કરશું તો કે ઇન રિકગ્નિશનમાં. મેં તમને કીધું ખાલી સાઇટ ઉપર જઈને જોવાનું છે અને સર્વે કરવાનો છે, તો એ સર્વેમાં ટોપોગ્રાફી સર્વે પણ આવે તો એને રિકગ્નિશનમાં કહેવાય. એના સિવાય જો તમે મેજર કરીને કઈ વસ્તુ કેલ્ક્યુલેટ કરીને તમારા બુકમાં લખો તો એ આ ત્રણ વસ્તુ છે એ પ્રિલિમિનરીમાં આવશે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 6, વિચ ઓફ ધ ફોલોઈંગ મેટર ઇઝ ડિટરમાઇન્ડ બાય ડિટેલ્ડ એક્સપ્લોરેશન. ડિટેલ એક્સપ્લોરેશનથી કઈ વસ્તુ તમે ડિટરમાઇન કરી શકો છો? તો જે ફર્સ્ટ છે એ છે એન્જિનિયરિંગ પ્રોપર્ટી ઓફ સોઇલ, ડિટેલ્ડ બોરિંગ પ્રોગ્રામ્સ અને સેમ્પલિંગ અને ટેસ્ટિંગ અને ઓલ ઓફ ધી અબોવ. ક્લિયર? પ્રિલિમિનરી એક્સપ્લોરેશનમાં આપણે શું કર્યું તો કે ડેપ્થ અને વિડ્થ ઓફ સોઇલ આઈડેન્ટિફાઈ કરી, વોટર ટેબલ ફાઇન્ડ કર્યું અને કેટલો એરિયા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કવર કરવાનો છે એ આપણે ફાઇન્ડ કર્યો. અને ડિટેલમાં શું કર્યું તો કે એની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરી, જેમ કે પરમિયાબિલિટી શું છે, એનું કોમ્પેક્શન શું છે એ બધું ફાઇન્ડ કર્યું. પછી બોરિંગ પ્રોગ્રામ્સ આપણે કેવી રીતે કન્ડક્ટ કરવા એ ફાઇન્ડ કર્યું અને સેમ્પલ લીધા ને એનું ટેસ્ટ કર્યું. એટલે આનો આન્સર આવશે ઓલ ઓફ ધી આવો. વાત કરીએ ક્વેશ્ચન નંબર 7થી, વિચ ઓફ ધ ફોલોઈંગ ફિલ્ડ ટેસ્ટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ડિટેલ્ડ એક્સપ્લોરેશન. તો કયો જે ટેસ્ટ છે ફિલ્ડ ટેસ્ટ એ ડિટેલ્ડ એક્સપ્લોરેશનમાં પરફોર્મ કરવામાં આવતો નથી. પ્લેટ લોડ ટેસ્ટ હા એ ડિટેલ્ડ એક્સપ્લોરેશનમાં પરફોર્મ થશે, વેન શિયર પણ થશે, પરમિયાબિલિટી પણ થશે, બટ કોન પેનિટ્રેશન ટેસ્ટ છે એ ડિટેલ એક્સપ્લોરેશનમાં પરફોર્મ થતો નથી, ફિલ્ડ ટેસ્ટ તરીકે પરફોર્મ થતો નથી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 8ની, વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ઇઝ ઇન્ક્લુડેડ ઇન સેમી ડાયરેક્ટ મેથડ ફોર સબસોઇલ એક્સપ્લોરેશન. તો આપણે વાત થઈ ગઈ સબસોઇલ એક્સપ્લોરેશન શું છે, 3 સ્ટેજ હોય, એક હોય રેકોગ્નિશન, બીજું હોય પ્રિલિમિનરી અને ત્રીજું હોય ડિટેલ. તો આ સર્વે કરવા માટે આપણી પાસે કંઈક મેથડ્સ તો હોવી જોઈએ. તેમાં 3 મેથડ છે, એક છે ડાયરેક્ટ, એક છે સેમી ડાયરેક્ટ અને એક છે ઇનડાયરેક્ટ. તો અહીંયા જે આપેલી છે એમાંથી કઈ મેથડ છે એ સેમી ડાયરેક્ટ મેથડમાં ઇન્ક્લુડેડ છે, બરાબર છે. તો જોઈએ કઈ મેથડ છે એ સેમી ડાયરેક્ટ મેથડમાં ઇન્ક્લુડેડ છે. ટેસ્ટ પિટ્સ ના એ સેમી ડાયરેક્ટમાં નહીં આવે, ટ્રાયલ પિટ્સ એ પણ નહીં આવે અને ટ્રેન્ચીસ એ પણ નહીં આવે. તો બોરિંગ છે એ એક જ મેથડ છે એ છે સેમી ડાયરેક્ટ મેથડ છે અને બાકી જે 3 હતી ડાયરેક્ટ મેથડના એક્ઝામ્પલ હતા. પછી ક્વેશ્ચન નંબર 9, એઝ પર રેકમેન્ડેશન ઓફ IS કોડ વોટ શુડ બી ધ સાઇઝ આઈડિયલ સાઇઝ ઓફ ટેસ્ટ પિટ્સ. ટેસ્ટ પિટ્સની જે આઈડિયલ સાઇઝ હોય એ કેટલી રાખવાની રહેશે તો કે 1.2 × 1.2 મીટર એઝ પર IS કોડ. વેરિયેબલ હોઈ શકે, IS કોડ કહે છે સ્ટાન્ડર્ડ સાઇઝ એટલી રાખો તો તમને ટેસ્ટ પિટ્સમાં કામ કરવાનું ઇઝી રહેશે, બરાબર. વાત કરીએ નેક્સ્ટ શું છે ક્વેશ્ચન નંબર 10, હોરિઝોન્ટલ ટનલ એસ્કવેટેડ ઇન હિલી એરિયા ટુ ડિટરમાઇન ધ ફોર્મેશન ઓફ સોઇલ ઇઝ નોન એઝ બ્લેન્ક. એક હોરિઝોન્ટલ ટનલ તમે હિલી એરિયામાં એસ્કવેટ કરો છો, સોઇલનું જે છે બધું ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાતા હોરિઝોન્ટલ ટનલને શું કહેવામાં આવે છે તો આપણો આન્સર છે એ છે ડ્રિફ્ટ, અથવા તો બીજું નામ છે એ છે ઓડિટ્સ. વર્ટિકલ ટનલ તો તમે સી એરિયામાં કરો તો એને શાફ્ટ કહેવામાં આવે. ટ્રેન્ચીસ અને બોરિંગ્સ છે એ ટાઈપ છે એ સેમી ડાયરેક્ટના અને ડાયરેક્ટ મેથડના ટાઈપ્સ છે. પછી આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 11, when the depth of exploration is more, blank is useful. જ્યારે ડેપ્થ ઓફ એક્સપ્લોરેશન વધારે હોય તો નીચે આપેલા પૈકી કઈ મેથડ છે એ સુટેબલ છે. જો આ ક્વેશ્ચનના જે ઓપ્શન છે એ ચેન્જ થઈ શકે, એટલે આ જ ઓપ્શન આવી જ રીતે આવશે, એવી રીતે તમે મગજમાં રાખતા નહીં. અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, આ બધામાંથી આ જે છે મેથડ, બરાબર, 4 ઓપ્શનમાંથી જે લાસ્ટ મેથડ છે એ ડેપ્થ વધારે હોય ત્યારે યુઝફુલ છે. હું એક્ઝામ્પલમાં અહીંયા થોડા ચેન્જીસ લઈ લઉં, બરાબર છે, આના જે ઓપ્શનમાં, તો તમારો આન્સર ચેન્જ થશે. પિટ્સ, ટ્રેન્ચીસ અને ટ્રાયલ પિટ્સ એ ડાયરેક્ટ મેથડ માટે છે. ડાયરેક્ટ મેથડમાં અબાઉટ 6 મીટર સુધી તમે એક્સ્કવેશન કરો તો ચાલે, પણ જ્યારે ડેપ્થ વધારે હોય અપ ટુ 12 મીટર ત્યારે તમારે બોરિંગ યુઝ કરવાનું થશે, બરાબર. જોઈ શકો છો આ ટ્રેન્ચીસ શું છે તો કે હોરિઝોન્ટલ જે તમે એક્સ્કવેશન કરો એને ટ્રેન્ચીસ કહેવાય, એની ડેપ્થ વધારે નહીં હોય. પછી ટ્રાયલ પિટ એટલે કે એક જ જગ્યાએ તમે ટેસ્ટ પિટ્સ એક્સ્કવેટ કરીને રાખવાની સાઇઝ શું તો કે 1.2 × 1.2 એઝ પર IS કોડ. પછી આ જે છે
એ બોરિંગ છે. બોરિંગ એક્સ્કેવેટ કરવા માટેના સાધનો છે અને અગર્સ કહેવામાં આવે છે. આ હેન્ડ ઓપરેટેડ અગર્સ છે, બરાબર છે. આ પોસ્ટ હોલ અગર છે અને આ હેલિકલ અગર છે. અને આ જે છે એ ડ્રિફ્ટ, જુઓ એક ટનલ ખોદી છે. કઈ જગ્યાએ? તો કે પર્વતીય વિસ્તારોમાં. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 12th. અગર બોરિંગ ઇઝ યુઝફુલ ફોર ડ્રિલિંગ ધ હોલ ઇન વિચ ટાઈપ ઓર ઇન ડેશ ટાઈપ ઓફ સોઇલ. કયા ટાઈપની સોઇલમાં અગર બોરિંગ છે યુઝફુલ છે એક્સ્કેવેશન કરવા માટે? આપણો આન્સર છે એ છે કોહેઝિવ એઝ વેલ એઝ સોફ્ટ સોઇલ. જે કોહેઝિવ સોઇલ છે અથવા તો સોફ્ટ સોઇલ છે એના માટે અગર બોરિંગ છે એ મોસ્ટ સુટેબલ છે. બાકીના ઓપ્શન માટે કયા જે છે મેથડ યુઝફુલ છે આપણે એક પછી એક ક્વેશ્ચન્સ આવતા જ રહેશે, એટલે એનું હું તમને ડિસ્ક્રિપ્શન ત્યારે આપતો જઈશ. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 13th. મિકેનિકલ અગર્સ આર યુઝફુલ ફોર ડ્રિલિંગ ધ હોલ અપ ટુ બ્લેન્ક ડેપ્થ. કેટલી ડેપ્થ સુધી મિકેનિકલ અગર્સ આર યુઝફુલ છે હોલ પાડવા માટે? તો આપણને ખબર છે બોરિંગથી મેક્સિમમ 12 મીટર સુધીનું તમે ડેપ્થ એક્સ્કેવેટ કરી શકો. હેન્ડ ઓપરેટેડ હોય તો તમે 6 થી લેસ દેન 6 મીટર સુધીની ડેપ્થ તમે ખોદી શકો. અને મિકેનિકલ અગરથી તમે એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી જે તમે હોલ પાડો એનાથી તમે કેટલી ડેપ્થ ખોદી શકો? તો કે 6 થી 12 મીટર સુધી તમે સોઇલનું ડેટા કલેક્ટ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ ક્વેશ્ચન નંબર 14th. ફોર સોઇલ વિચ ઇઝ વિથસ્ટેન્ડ વિથ સપોર્ટ of casing is known as the blank boring. બરાબર છે. કઈ સોઇલ છે એ સપોર્ટ જે કેસિંગના સપોર્ટ સાથે જ ઊભી રહી શકે છે, બરાબર? તો એને કહેવામાં આવે છે અગર એન્ડ શેલ બોરિંગ. તો એ વિધાઉટ સપોર્ટ ઓફ કેસિંગ ઊભું રહી શકે નહીં. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15. ફોર અગર એન્ડ શેલ બોરિંગ power driven or mechanical boring ring is useful at a depth of blank meters. તો પછી કરેક્ટ આન્સર છે એ છે 50. મિકેનિકલ ઓર પાવર ડ્રીવન બોરિંગ રિંગ છે એ કેટલી ડેપ્થ સુધી તમે એક્સ્કેવેટ કરાવી શકે? કે 50. હેન્ડ ઓપરેટેડ તમે અગરથી યુઝ કરો તો એ કેટલા સુધી જશે? 25 મીટર. યાદ રાખજો ચેન્જ છે અહીંયા, અગર એન્ડ શેલ છે. ખાલી અગર બોરિંગ કહેશે તો તમારે લેસ દેન 6 મીટર હેન્ડ ઓપરેટેડથી, અને વિથ મિકેનિકલ 6 to 12. પણ અગર અને શેલ હોય તો 50 મીટર સુધી ડેપ્થમાં, અને વિથ હેન્ડ ઓપરેટેડ હોય તો 25 મીટર સુધીની ડેપ્થમાં ખાડો ખોદી શકીએ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 16. વોશ બોરિંગ ઇઝ યુઝફુલ ફોર ઓલ ધ ટાઈપ્સ ઓફ સોઇલ એક્સેપ્ટ soil containing boulders, gravels and stones. This sentence is true or false? No, yes, the sentence is true. વોશ બોરિંગ છે એ એક બોરિંગનો ટાઈપ છે, અને આમાં એવું કહે છે કે વોશ બોરિંગ છે યુઝફુલ છે બધા ટાઈપની સોઇલમાં, અમુકને બાદ કરતાં. અમુકમાં કઈ કઈ વસ્તુ આવશે કે જેમાં બોલ્ડર્સ છે, સખત પથ્થર છે, ગ્રેવલ્સ છે અને સ્ટોન્સ છે. તો એના સિવાયની બધી સોઇલમાં વોશ બેરિંગ યુઝફુલ છે. તો સેન્ટેન્સ છે કેવું છે? એ છે ટ્રુ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 17. ફોર બોર હોલ ડ્રીલ, બરાબર છે, બ્લેન્ક મેથડ ઇઝ ધી ઇઝીએસ્ટ એન્ડ ક્વિકેસ્ટ મેથડ. તમે એક બોર હોલ ડ્રીલ કરવા માટે કઈ મેથડ છે જે ક્વિક છે અને ઇઝી મેથડ છે? ઇઝીએસ્ટ અને ક્વિક મેથડ છે. તો આપણો આન્સર આવશે એ છે વોશ બોરિંગ. વોશ બોરિંગ છે એ એક બોર હોલ ગ્રાઉન્ડમાં હોલ કરવા માટેની સૌથી ઇઝીએસ્ટ અને ક્વિક મેથડ છે. ક્વેશ્ચન નંબર 18ની વાત કરીએ. ફોર બોરિંગ ટુ લૂઝ ધ સોઇલ બાય યુઝિંગ ચોપિંગ એન્ડ જેટિંગ એક્શન, ધીસ મેથડ ઇઝ નોન એઝ. બરાબર, બોરિંગ માટે ચોપિંગ અને જેટિંગ એક્શનથી તમારી સોઇલને લૂઝ કરવામાં આવે છે. આ મેથડને શું કહેવામાં આવે છે? તો એ મેથડને બી કહેવામાં આવે છે વોશ બોરિંગ. બરાબર, વોશ બોરિંગમાં એકચ્યુઅલીમાં ચોપિંગ અને જેટિંગ બંને એક્શન્સ સાયમલ્ટેનિયસલી ચાલતા હોય, એના કારણે તમારી સોઇલ લૂઝ થાય. સોઇલ લૂઝ થઈને ફટાફટી તમે જે ડેટા છે એ કલેક્ટ કરી શકો. એની જે પ્રોપર્ટી છે તમારે ફાઇન કરવી હોય ફાઇન કરી શકો. પછી વોશ બોરિંગથી તમે જે સેમ્પલ કલેક્ટ કરો છો એ કેવા ટાઈપનો છે? વિચ ટાઈપ ઓફ સોઇલ સેમ્પલ ઇઝ કલેક્ટેડ બાય વોશ બોરિંગ? તો ઓબ્વિયસલી છે ડિસ્ટર્બ સેમ્પલ કલેક્ટ થશે. કેવી રીતે ડિસ્ટર્બ સેમ્પલ કલેક્ટ થશે? ફોટોગ્રાફ્સ આની પછીની સ્લાઇડમાં છે એ તમને એના ઉપરથી ફોટોગ્રાફ ઉપરથી થોડું હું તમને આઈડિયા આપીશ. અનડિસ્ટર્બ સેમ્પલ કલેક્ટ નહીં થાય, લૂઝ અને ડેન્સ સોઇલ પણ કનેક્ટ થશે નહીં. જે આ પહેલું જે છે એ છે તમારું વોશ બોરિંગનું એક્ઝામ્પલ છે. તમે જોઈ શકો છો કે આ કેસિંગ અહીંયા ગ્રાઉન્ડમાં ઉતારી છે. પેલા ક્રેસિંગ એવી રીતે રોટેટ થાય છે અને અહીંયા
ગ્રાઉન્ડમાં વોટર પણ આવે છે. તો વોટર આવવાના કારણે શું થાય છે તો કે આ સોઇલ છે એ બધી ધીમે 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 તમે જોઈ શકો છો અહીંયા બ્લુ એરા છે. બ્લુ એરાના કારણે અપવર્ડ આવીને સેટલિંગ ટેન્કમાં જમા થઈ ગઈ. સેટલિંગ ટેન્કમાં જમા થઈ ગઈ તો આ જે સોઇલ છે અહીંયાથી આ બધું પાણી છે એને ડ્રાય કરીને સોઇલ કલેક્ટ કરી અને લેબોરેટરીમાં લઈ જઈએ છીએ આપણે. પણ અહીંયાથી તમે સોઇલ જે અહીંયાથી આપણે ગ્રાઉન્ડમાંથી કલેક્ટ કરી તો એ તો 100% ડિસ્ટર્બ થઈ ગયેલી હશે. એનું આખું સ્ટ્રક્ચર વિખાઈ ગયું હશે. એટલે જે સેમ્પલ મળશે કેવો મળશે આપણને? ડિસ્ટર્બ સેમ્પલ. પછી આ જે છે એ પરક્યુશન બોરિંગ છે. પરક્યુશન બોરિંગમાં જોઈ શકો છો અહીંયા કે એક હેવી હેમર ટાઈપની વસ્તુ છે એ ફ્રી ફોલ કરાવડાવવામાં આવે છે ગ્રાઉન્ડમાં, અને જે સોઇલનો ડેટા છે આ આખું છે એ હોલો પાઇપ હશે. આ પાઇપ એનાથી બધી સોઇલ છે એનો ડેટા કલેક્ટ થઈ જશે. અને જે આ લાસ્ટ છે એ છે રોટરી ડ્રિલિંગ અથવા તો રોટરી બોરિંગનો એક ટાઈપ છે. તમે જોઈ શકો છો તો કે અહીંયા આખું આ રોલર છે મિકેનિકલી ગ્રાઉન્ડમાં આપણે ડ્રીવન કરી અને સોઇલનો ડેટા કલેક્ટ કરીએ છીએ. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. રોટરી ડ્રિલિંગ ઇઝ યુઝડ ઇન સ્ટોની સોઇલ. પથરાળ જમીનમાં તમારા રોટરી ડ્રિલિંગનો યુઝ કરવાનો થાય છે. ક્લેઈ સોઇલમાં, સેન્ડી સોઇલમાં ને ગ્રેવલ કન્ટેનિંગ સોઇલમાં નહીં થાય, સ્ટોની સોઇલમાં થશે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 21. બ્લેન્ક ઇઝ યુઝફુલ એઝ અ ડ્રિલિંગ ફ્લુઇડ ઇન રોટરી ડ્રિલિંગ. રોટરી ડ્રિલિંગમાં એક ડ્રિલિંગ ફ્લુઇડ યુઝ થાય છે. તો એ ફ્લુઇડ કયું હોય છે તો કે બેન્ટોનાઇટની સ્લરી હોય છે જે રોટરી ડ્રિલિંગમાં યુઝફુલ છે એઝ અ ડ્રિલિંગ ફ્લુઇડ. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 22. પરક્યુશન ડ્રિલિંગ ઇઝ યુઝફુલ ઇન બ્લેન્ક ટાઈપ ઓફ સોઇલ. કયા ટાઈપની સોઇલમાં પરક્યુશન ડ્રિલિંગ યુઝફુલ છે? તો મેં તમને હમણાં જ ફોટોગ્રાફ બતાવ્યો હતો કે બોલ્ડર્સ અને હાર્ડ રોક હોય તો એ ટાઈપની સોઇલમાં પરક્યુશન ડ્રિલિંગ ઇઝ મોસ્ટ સુટેબલ. પછી ક્વેશ્ચન નંબર 23. વિચ ઓફ ધ ફોલોઈંગ મેપ રીડિંગ નોલેજ ઇઝ એસેન્શિયલ ફોર જીઓટેકનિકલ એન્જિનિયર અધર ધેન સાઇટ વિઝિટ. એક જીઓટેકનિકલ એન્જિનિયર માટે ખાલી સાઇટ વિઝિટ સિવાય કયા મેપ છે એને રીડ કરતા આવડવા જોઈએ? તો જે પહેલું છે જીઓલોજિકલ મેપ, પછી સોઇલ મેપ અને એરિયલ મેપ. અને આપણો જે આન્સર કરેક્ટ છે એ છે ઓલ ઓફ ધી અબાઉ. તો આ બધા મેપ્સ સાઇટ એન્જિનિયર અથવા તો જીઓટેકનિકલ એન્જિનિયરને રીડ કરતા આવડવા જોઈએ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 24. હવે ડિસ્ટર્બ સેમ્પલની વાત કરીએ. ડિસ્ટર્બ સેમ્પલ એટલે કે જેમાં સોઇલનું જે આખું સ્ટ્રક્ચર છે એ વિખાઈ ગયું હોય. તો અનડિસ્ટર્બ એટલે જેમાં સોઇલનું છે આખું સ્ટ્રક્ચર એ વિખાયેલું હોય નહીં. તો એ અનડિસ્ટર્બ સોઇલ તમારે સેમ્પલ કલેક્ટ કરવું હોય, બરાબર, અનડિસ્ટર્બ સોઇલનું સેમ્પલ કલેક્ટ કરવું હોય તો કયા ટાઈપનું સેમ્પલર યુઝ થતું નથી? સેમ્પલર એટલે કે આ જે સોઇલ છે એને કલેક્ટ કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ડિસ્ટર્બે હોઈ શકે ને અનડિસ્ટર્બે સોઇલ સેમ્પલ હોઈ શકે. તમે અત્યાર સુધી જોયા બોરિંગ છે તો બોરિંગને એક ટાઈપનું સેમ્પલર કહેવાય કે જે સેમ્પલ કલેક્ટ કરે છે. તો અનડિસ્ટર્બ માટે નીચે પૈકી કયું યુઝ થતું નથી? સેલ્બી ટ્યુબ યુઝ થાય છે અનડિસ્ટર્બ માટે. પિસ્ટન સેમ્પલર એ થાય છે. ચક સેમ્પલર એ થાય છે. કોર કટર છે એ યુઝ થતું નથી. કેના માટે? તો કે અનડિસ્ટર્બ માટે. એ ડિસ્ટર્બ માટે યુઝ થાય છે. કોર કટરની જે મેથડ છે એ ડિસ્ટર્બ સેમ્પલ કલેક્ટ કરવા માટે થાય છે. ક્વેશ્ચન નંબર 25ની વાત કરીએ. ડિસ્ટર્બ સેમ્પલ ફોર ડિસ્ટર્બ સેમ્પલ બ્લેન્ક પ્રોપર્ટી ઓફ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ ઇઝ આઈડેન્ટિફાઈડ. હવે ડિસ્ટર્બ સેમ્પલ છે એમાંય ફર્ધર બે ટાઈપ પડે છે. પહેલો ટાઈપ છે એ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ અને બીજો છે એ નોન રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ. રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલમાં તમને ખાલી શું ખ્યાલ આવશે તો કે જે સોઇલનો ડેપ્થ વાઇઝ ચેન્જ છે કે અપર લેયરમાં ક્લે છે એનાથી નીચેના લેયરમાં ગ્રેવલ છે અને એનાથી નીચેના લેયરમાં ક્લિફ છે, એવો તમને આઈડિયા આવશે. પણ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલમાં તમને થોડી ઘણી એની પ્રોપર્ટી ફાઇન કરી શકો. કઈ પ્રોપર્ટી ફાઇન કરી શકો તો કે જો અહીંયા લખ્યું છે તમે એની ગ્રેઇન સાઇઝ ફાઇન કરી શકીએ આપણે, પછી સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન કરી શકીએ, પ્લાસ્ટિસિટી ફાઇન કરી શકીએ અને ઓલ ઓફ ધી અબોવ, બરાબર છે. નોન રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલમાં ખાલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો ચેન્જ ઇન ટાઈપ ઓફ સોઇલ વિથ ગ્રાઉન્ડ ડેપ્થ ઇન્ક્રીઝ. ગ્રાઉન્ડની ડેપ્થ ઇન્ક્રીઝ થતાં સોઇલના ટાઈપમાં શું ચેન્જ આવ્યો એટલું જ તમે નોન રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલમાંથી ફાઇન કરી શકો. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. એઝ પર વર્કિંગ મેથડ વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ સોઇલ સેમ્પલ ઇઝ યુઝડ. બરાબર. એઝ પર વર્કિંગ આપણે એને યુઝમાં લઈએ, એ યુઝમાં લેવાના આધારે કયા ટાઈપના સોઇલ સેમ્પલર એ યુઝ થાય છે, બરાબર છે. એની કાર્ય પદ્ધતિના આધારે કયા ટાઈપના સોઇલ સેમ્પલર આપણે યુઝ કરીએ છીએ. તો પહેલું છે એ છે ઓપન ડ્રીવન સેમ્પલ, સ્ટેશનરી સેમ્પલ, રોટરી સેમ્પલર અને ઓલ ઓફ ધી અબો. તો કાર્ય પદ્ધતિના આધારે નીચે આપેલા બધા સોઇલ સેમ્પલ આપણે યુઝ કરીએ છીએ.
આના સિવાયના કોઈ આવે તો એ આપણે કેન્સલ કરવાના છે, બરાબર છે, યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 27. ચક સેમ્પલર ઇઝ યુઝફુલ વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ સોઇલ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ સોઇલ માટે ચક સેમ્પલર યુઝ થાય છે? કયા ટાઈપ માટે ચક સેમ્પલર યુઝ થાય? તો કે કોહેઝિવ સોઇલ માટે. આ જે છે ચક સેમ્પલર ને પિસ્ટન સેમ્પલર ને સેલ્બી ટ્યુબ ને શું છે એના ફોટોગ્રાફ્સ આપણે મેં રાખેલા છે નેક્સ્ટ સ્લાઇડમાં, એટલે થોડો ઘણો તમને એનો પણ આઈડિયા આવશે. પણ યાદ રાખવાનું ચક સેમ્પલરથી કઈ ટાઈપની સોઇલ કલેક્ટ થશે? તો કે કોહેઝિવ સોઇલ ટાઈપની. બરાબર, આ તમે જોઈ શકો છો આ સેલ્બી ટ્યુબ છે. આને ગ્રાઉન્ડમાં આપણે એસ્કવેટ કરીને ઉતારશું તો આ જે છે અંદરથી હોલો હશે, સોઇલ સેમ્પલ કલેક્ટ થશે ને પછી એના સોઇલ સેમ્પલને આપણે ટેસ્ટ કરશું. પછી આ જે છે એ પિસ્ટન સેમ્પલર છે, બરાબર. આમાં બી એવું જ છે, 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. આ જે છે આ ગ્રાઉન્ડ પોઈન્ટમાં મીટ થશે, પછી જે સોઇલ છે ધીમે ધીમે આ જે છે આ કન્ટેનરમાં આવશે અને કન્ટેનરમાંથી આપણે સોઇલ કલેક્ટ કરીને એનું ટેસ્ટિંગ કરશું. જોઈએ હવે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન નંબર 28. ફોર બ્લેન્ક penetration number of blows is required as per standard penetration number. તો કેટલા એમએમના પેનિટ્રેશનના જે તમારા નંબર ઓફ બ્લોઝ છે એને તમે સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન નંબર તરીકે કન્સિડર કરી શકો. તો એક ટેસ્ટ છે સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ. એ સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટમાં તમારી પાસે ટ્રાઇપોઇડ હશે. ટ્રાઇપોઇડ ઉપરથી તમારે અહીંયા એક જે છે હેમર એને તમારે બ્લો કરીને જમીન ઉપર પછાડવાનું છે. તો જમીન ઉપર પછાડશો તો ઓબ્વિયસલી આની જે છે એકચ્યુઅલ જે છે વોલ્યુમ એમાં કંઈક ઘટાડો થશે. તો આ કેટલા નંબર ઓફ બ્લોઝ તમે આના ઉપર પછાડ્યા ત્યારે એનું જે છે ઘટાડો થયો, બરાબર છે. તો એ ઘટાડાને સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન નંબર કહેવામાં આવે છે. તો એ ઘટાડો છે એ 300 mm. તો જ્યારે તમારે 300 mmનું પેનિટ્રેશન થઈ ગયું ત્યારે જે નંબર ઓફ બ્લોઝ છે એને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન નંબર n. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 29. ફોર સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્શન ઇઝ એપ્લાઇડ. સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ માટે કયું કરેક્શન આપણે એપ્લાય કરીએ છીએ? ડેલિટન્સી કરેક્શન, ઓવરબર્ડન કરેક્શન, પરમિયાબિલિટી કરેક્શન ઓર એ ઓર બી બોથ. આપણો કરેક્ટ આન્સર એ છે એ અને બી બોથ, બરાબર. તો એ અને બી છે એ કરેક્શન આપણે સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ માટે એપ્લાય કરીએ છીએ. અને આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. ક્વેશ્ચન છે કે ફોર ઓવરબર્ડન પ્રેશર કરેક્શન બ્લેન્ક ઇક્વેશન ઇઝ રિફર્ડ બાય ગિબ્સ એન્ડ હોટ્સ. તો ગિબ્સ એન્ડ હોટ્સ દ્વારા ઓવરબર્ડન પ્રેશર માટે જે કરેક્શનનું ઇક્વેશન છે એ આવા કંઈક એને રિફર કરેલું. એનસી કરેક્શન, બરાબર છે, ફોર ઓવરબર્ડન ઇક્વલ્સ ટુ NR ઇન્ટુ 350 ડિવાઇડેડ બાય સિગ્મા 0 પ્લસ 70, બરાબર છે. તો અહીંયા તમારું જે છે ચેપ્ટર 1 થી 8ના MCQs વિથ આન્સર અને વિથ શોર્ટ ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને બધો આઈડિયા આવી ગયો હશે. છતાં બી જો તમને કોઈ ડાઉટ હોય તો નીચે તમે કમેન્ટ સેક્શનમાં જઈને મને કહી શકો છો, બરાબર છે. થેન્ક યુ. તો અત્યાર સુધી આપણે ચેપ્ટર્સ કમ્પ્લીટ કરેલા છે અને આટલા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કર્યા પછી જો તમને કોઈ ડાઉટ હોય તો 100% તમે નીચે કમેન્ટ સેક્શનમાં જઈ ડાઉટ પૂછી શકો છો, અથવા તો મારા ઈમેલ આઈડી ઉપર તમે મને ક્વેશ્ચન તમારા શેર કરી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં જરૂરથી લાઇક કરજો, વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આગળ શેર પણ કરજો.